તો મિત્રો આપણે વિકલનની રીત જોઈએ કે વિકલન એક્ઝેક્ટલી ખરેખર શું છે. થોડોક નવો કન્સેપ્ટ આમાં ભૌતિક વિજ્ઞાનમાં આપણે એવી સંકલ્પનાઓ અથવા તો એવી વસ્તુને આપણે જાણ મેળવવાની છે કે જેની ખરેખર કલ્પના જ કરવાની હોય. દાખલા તરીકે જેવું કણ જોયું તો કણ એ બિંદુવત પદાર્થ છે કે જેનું કોઈ પરિમાણ હોતું નથી, પણ એ સાપેક્ષ છે કે તમે કઈ રીતે કણને જુઓ છો. અહીંયાથી તમે શનિ ઉપર જતા રહ્યો તો ત્યાંથી ચંદ્રને કણ કહી શકીએ. 5 કિલોમીટર દૂર કોઈ બસ ગતિ કરતી હોય, આપણે અહીંયાથી જોઈએ 5 થી 10 12 કિલોમીટર દૂર કોઈ બસ ગતિ કરતી હોય તો બસના દરેક વસ્તુઓ, બસના દરેક કણો, બસનો જે મટીરિયલ છે અથવા તો દરેક વ્યક્તિ સમાન વેગથી ગતિ કરતી હશે. એટલે સમગ્ર બસને આપણે કણ તરીકે લઈ શકતા હતા. એ જ રીતે કણની જે આપણે વ્યાખ્યા જોઈએ એ પ્રમાણે વિકલન જોઈએ કે આ વિકલન ભાઈ શું છે. વિકલનનો મતલબ કે નાના નાના ટુકડા કરવા. વિકલનનો મતલબ થાય છે ટુકડા કરવા. આપણે એવું ન કહી શકીએ ભાગલા પાડો અને રાજ કરો. આ વિકલન છે, નાના નાના ટુકડા કરવા. અને એ સૂક્ષ્મ ટુકડો એટલો સૂક્ષ્મ હોય છે કે આપણે એને નહિવત તરીકે લઈ શકીએ કે એમાં જરાય છે જ નહીં, એટલો સૂક્ષ્મ હોય છે. દાખલા તરીકે કોઈ એક એલ લંબાઈની લાકડી છે, ધારો કે આ લાકડી છે ને એની લંબાઈ એલ છે, તો એલ લંબાઈની સ્ટીકને સૂક્ષ્મ ટુકડા વડે દર્શાવવું હોય તો તેને આપણે દર્શાવીશું આ ડી અને એલ. ભૌતિક વિજ્ઞાનમાં આપણે હવે આ રીતે આગળ શીખતા જઈશું કે સૂક્ષ્મ ટુકડો, આ લાકડી આખી છે એનો સૂક્ષ્મ ટુકડો કે જે ખૂબ જ સૂક્ષ્મ હોય છે, નરી આંખે દેખાય પણ નહીં, આપણે નહિવત લંબાઈનો સૂક્ષ્મ ટુકડો ધારવાનો તો એની લંબાઈને આપણે કહી શકીએ ડીએલ. ડીએલ શું થઈ જશે તો કે લાકડીનો સૂક્ષ્મ ટુકડો. એવી જ રીતે ઉદાહરણ આપણે જોઈએ કેરીનું, મેંગો. કેરી કેમ આવી થઈ ગઈ? ઉદાહરણ આપણે જોઈએ કે કેરીનું ઉદાહરણ જોઈએ કે કેરી છે આપણી, ભાઈ તમે ધારી લો કેરી જ છે. આ કેરીનો સૂક્ષ્મ ભાગ દર્શાવવો હોય તો શું કરીએ? કેરીને આપણે કેરી જ રહી કહીએ અને કેરીનો સૂક્ષ્મ ભાગ તો ડી અને આમ કેરી દર્શાવી દેવાની. આ થઈ ગઈ આપણી કેરીનો સૂક્ષ્મ ભાગ, જે ખૂબ જ સૂક્ષ્મ હોય, એટલો સૂક્ષ્મ હોય કે આપણે ચાખીએ તો આપણને ખબર ન પડે કેરી ખાઈએ. એના જેવી વસ્તુ. ધારો કે કોઈ દળ એમ દળનો પદાર્થ છે, કોઈ પદાર્થ છે કોઈ પણ, એનું દળ એમ છે, માસ એમ, તો આ દળનો એમ દળ છે એનો સૂક્ષ્મ ટુકડો, તો એના સૂક્ષ્મ ટુકડાને આપણે શું કહીશું? ડી એમ. ડી એમ. તો હવે મિત્રો હવે તમને ખ્યાલ આવી ગયો છે કે સ્થાનાંતરનો સૂક્ષ્મ ટુકડો ડીએક્સ અને સમયનો સૂક્ષ્મ ટુકડો ડીટી. તો એ સૂક્ષ્મ ડીટી સૂક્ષ્મ સમય જેટલા સમયગાળા દરમિયાન ડીએક્સ જેટલું સ્થાનાંતર થતું હતું અને સૂક્ષ્મ સમયગાળાને આપણે ખૂબ જ સૂક્ષ્મ લેતા હતા. એટલે કે એ સમયગાળા દરમિયાન કણનો વેગને અચળ ગણી લઈએ તો આપણને આપતું હતું તાત્ક્ષણિક વેગ. તાત્ક્ષણિક વેગ એની ઉપર આપણે બાર દર્શાવવાનો નથી, એટલે ખાલી આપણે દર્શાવીશું વી વડે. તાત્ક્ષણિક વેગ એ પર્ટિક્યુલર, એ ચોક્કસ સમયે એક્ઝેક્ટ એ સમયે કેટલો વેગ હતો કણનો એ દર્શાવે છે. તો હવે વિકલન વસ્તુ આવી છે, નાના નાના ટુકડા કરવા. તો હવે આપણે જોઈએ કે સ્થાનાંતરને આપણે એક્સ વડે દર્શાવીએ અને વિકલન કરવું કઈ રીતે. તો વિકલનનું કાંઈક પદ્ધતિ જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે વિકલન પરથી આપણે તાત્ક્ષણિક વેગ કઈ રીતે મેળવી શકીએ. તો આપણે જોઈએ વિકલનમાં કેવું થશે. ઉદાહરણ જોઈએ કે કોઈ આપણી પાસે એક્સનું સ્વરૂપ છે, એક્સની 6 ઘાત, અથવા તો આપણે એક્સની 6 ઘાત અથવા એક્સની n ઘાત છે. પહેલાં આપણે જનરલ ફોર્મમાં શીખીએ તો કે એક્સની n ઘાત છે, તો એક્સની n ઘાતનું વિકલન કરવું છે તો કઈ રીતે કરીશું? તો કે એક્સની n ઘાતનું વિકલન પણ આપણે કોઈકની સાપેક્ષે વિકલન કરવું છે. આ dx બાય dt છે તો એને આપણે કહી શકીએ x શું દર્શાવે છે? dx તો કે સ્થાનાંતર. સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન.
આ dx/dt જે આપણને અંતિમ dx/dt મેળવીએ છીએ તો એ પ્રક્રિયાને શું કહીશું? તો કે આ સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન, અને વિકલન કરવાથી જે આપણને dx/dt અંતિમ જવાબ મળે છે તેને શું કહીશું? સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલિત. આ જવાબને આપણે વિકલિત કહીએ. વિકલન કરવાથી અંતિમ જવાબ મળે એને વિકલિત કહેવાય. તો x⁴ નું આપણે અહીંયા જે ચલ હોય વેરિયેબલ એ ચલની સાપેક્ષે જ વિકલન કરવું પડે. આપણે જોઈએ કે અહીંયા કેમ તો x છે તો t ની સાપેક્ષે વિકલન કર્યું, એ કન્ફ્યુઝન દૂર થઈ જશે તમને આગળના એક્ઝામ્પલમાં. તો કે અહીંયા ચલ જે હોય એ ચલની સાપેક્ષે જ વિકલન કરવું પડે. તો કે x⁴ નું વિકલન કોની સાપેક્ષે? x ની સાપેક્ષે. વિકલનનો વિસ્તૃત અભ્યાસ તમે ધોરણ 12ના ગણિતમાં અભ્યાસ કરશો, પણ આપણે અહીંયા જે ભૌતિક વિજ્ઞાનમાં ઉપયોગી છે એટલું શીખી લઈએ, નહીંતર વિકલન તો બહુ મોટું ચેપ્ટર છે. તમે કદાચ હાયર સ્ટડીઝમાં જાઓ આગળના અભ્યાસમાં તો પણ વિકલન આગળ તમને એમ થાય ઘણું બધું મોટું છે. અહીંયા આપણે ભૌતિક વિજ્ઞાનમાં જેટલું ઉપયોગી છે તે જોઈએ. તો x⁴ નું x ની સાપેક્ષે વિકલન કરવું છે. x નું વિકલન કરવું પણ કોની સાપેક્ષે? x ની સાપેક્ષે. ચલ હોય એની સાપેક્ષે ચલનું વિકલન કરવાનું. તો એમાં સૌપ્રથમ શું થશે એની પદ્ધતિ? તો કે અહીં જેટલી ઘાત હોય ને એ ઘાત આગળ આવે, ઘાત ગુણાકારમાં આવે, આગળ ગુણાકારમાં આગળ આવે. પહેલો નિયમ એટલે કે પહેલાં x⁴ નું વિકલન કરવું છે તો સૌપ્રથમ આ x ની જેટલી ઘાત છે એ ઘાતને આગળ લઈ આવો. હાલો, અહીંયાથી ધક્કો મારો એટલે એ આગળ આવશે, n આવી ગયું આગળ. અને બીજું સ્ટેપ છે, બીજો આનો નિયમ છે, ઘાત આગળ આવે અને બીજું ઘાતમાં 1 નો ઘટાડો થાય. ઘાતમાં 1 અંક જેટલો ઘટાડો, ઘાતમાં 1 અંક જેટલો ઘટાડો થાય. પહેલાં તો ઘાત આગળ લાવી દેવાની, પછી હવે ઘાતમાં x⁴ લખી દેવાનું, પણ એમાં n-માં 1 નો ઘટાડો કરવાનો. તો x ની કેટલી ઘાત થાય? n - 1. અને ઉદાહરણ સમજીએ. પહેલું જ કીધું હતું કે x ની 6 ઘાત છે, તો આનું x ની સાપેક્ષે વિકલન કરવું તો શું થશે? પહેલો જ નિયમ કે છે ઘાત ગુણાકારમાં આવે આગળ, તો કે 6 આગળ આવે. બીજું શું કહે છે? ઘાતમાં 1 નો ઘટાડો, x ની આ ગુણાકારમાં આવે આની સાથે, પછી x ની 6 - 1 એટલે જવાબ મળશે 6x ની 5 ઘાત. x નું વિકલન આ રીતે થશે x ની સાપેક્ષે. એવી જ રીતે ખાલી x હોય, એ ખાલી x નું વિકલન કરવું હોય તો કે પહેલો નિયમ છે ઘાત આગળ આવશે. અહીં ખાલી x છે તો x ની ઘાત કેટલી છે? 1 છે. તો એની ઘાત આપણે 1 ઘાતાંક છે તેને આગળ લાવીએ એટલે 1. પછી x ની ઘાતમાં ઘટાડો 1 - 1 એટલે જવાબ મળશે 1 x ની 0 ઘાત. હવે મિત્રો તમારી પાસે બેઝિક નોલેજ છે કે કોઈ પણ અંકની 0 ઘાત 2 ની 0 ઘાત કરીએ તો પણ જવાબ 1 આવે, 3 ની 0 ઘાત કરીએ તો પણ જવાબ 1 આવે, y ની 0 ઘાત કરીએ તો પણ જવાબ 1 આવે, અને x ની 0 ઘાત કરીએ તો પણ જવાબ 1 જ આવે. તો કોઈની પણ 0 ઘાત કરીએ તો જવાબ શું આવશે? 1. તો કે અહીંયા આગળ આ 1 છે 1, અને આ x ની 0 ઘાત એટલે 0, x ની 0 ઘાત એટલે 1 × 1. x ની 1 ઘાત અથવા ખાલી x આપેલો હોય તો એનું વિકલન x ની સાપેક્ષે શું થશે? 1. હજુ એક વધુ એક્ઝામ્પલ જોઈએ વિકલનનું તો થોડોક આઈડિયા આપણને વધારે આવશે. તો હજુ એક એક્ઝામ્પલ આપણે જોઈએ અહીંયા. 3x ની 5 ઘાત. તો આનું વિકલન કેમ કરીશું? સૌપ્રથમ આપણે જાણીએ છીએ ઘાત આગળ આવશે. 3 તો ઓલરેડી છે જ, આ રહેવા દો એને, પણ ઘાતને સૌપ્રથમ નીચે ઉતારો 5. 3 તો હતા જ, 3 તો હતા એ લખવાના, ઘાત આગળ આવે. બીજો નિયમ શું કહે છે? ઘાતમાં 1 નો ઘટાડો. x ની 5 ઘાત છે, 1 નો ઘટાડો કરીએ તો 4 ઘાત. આનો ગુણાકાર થશે 3 × 5 = 15, x ની 4 ઘાત. તો આ રીતે આપણે વિકલન કરીશું. હજુ એક વસ્તુ સમજી લઈએ કે કોઈ અચળ પદ હોય,
દાખલા તરીકે અચળ પદમાં જેમાં ચલ ન હોય, અહીંયા જોઈએ અચળ પદમાં કોઈ ચલ ન હોય, દાખલા તરીકે 5 છે તો 5માં કોઈ ચલ છે નથી, એક્સ વાય કોઈ પણ જાતનું વેરિયેબલ નથી, તો ચલને આપણે આ રીતે લખી શકીએ કે એક્સની શૂન્ય ઘાત, જે ચલ હોય એની સાપેક્ષે વિકલન કરીશું, જે ચલ હોય એની સાપેક્ષે વિકલન કરીશું, એટલે 5ના એમને એક્સની સાપેક્ષે વિકલન કરીએ એટલે ઘાત આગળ આવે, પહેલો નિયમ છે કે ઘાત આગળ આવે ગુણાકારમાં, તો 0 ને આપણે આગળ લાવી દઈએ, સોરી 0 5 થઈ ગયું, 5 એમને 0 ને આગળ લાવીએ અને એક્સમાં 0 ઓછા 1, પરંતુ મિત્રો ગણિત એવું કહે છે કે 0 પાસે એટલી બધી તાકાત છે કે ગમે એટલું એની સાથે કોઈને પણ ગુણો ને પોતાના જેવા કરી દે, 0 એવો બધો તાકાતવાળો છે, પોતાના જેવો એટલે 0 કરી દે કોઈને પણ, અહીંયા કાંઈ પણ પદ હોય એક્સની ગમે એટલી ઘાત હોય એને 0 સાથે ગુણો, 0 એને ગુણી દે, એક વખત 0ના કોન્ટેક્ટમાં આવી ગયું એટલે બધું 0. તમે પણ એક વખત 0 જેવા વ્યક્તિના કોન્ટેક્ટમાં આવી જાઓ તો તમારો વિકાસ શૂન્ય કરી દે. એ વસ્તુ આપણે પછી શીખીશું ફિલોસોફીના લેક્ચરમાં. અહીંયા આપણે જોઈએ કે અચળ પદ કોઈ પણ હોય 5 એટલે અચળ પદની સાથે એક્સની શૂન્ય ઘાત લઈએ અને શા માટે એનું વિકલન 0 થઈ જાય કે 0 આગળ આવશે. હવે અહીંયા કાંઈ પણ હોય 0ની સાથે ગુણે એટલે 0. તો આ રીતે કોઈ પણ અચળ પદ એ લઈએ, એ અચળાંક છે તો એનું વિકલન પણ શું થશે 0. તો આપણે તારવી શકીએ એક નિયમ, અચળ પદનું વિકલન શૂન્ય થાય છે. આ યાદ રાખીશું. ભૌતિક વિજ્ઞાનના જે વેગ માટે આપણે આટલા જ જરૂર પડશે કે ઘાત ગુણાકારમાં આગળ આવે, ઘાતમાં એકનો ઘટાડો થાય અને અચળ પદ હોય તો એનું વિકલન શૂન્ય થાય. હવે આપણે જોઈએ કે dx બાય dt કઈ રીતે આપણને તાત્ક્ષણિક વેગ આપે છે, એના એક બે એક્ઝામ્પલ જોઈએ એટલે તમને ખબર પડશે કે એક્સનું તો આપણે એક્સની સાપેક્ષે વિકલન કરતા, તો આ એક્સનું ટીની સાપેક્ષે કેમ વિકલન કર્યું આપણે જોઈએ. હવે આપણે વિકલનના એક્ઝામ્પલ જોઈએ કે જો આ એક્સ એ ટીના સ્વરૂપમાં હશે એટલે કે આપણે સ્થાનાંતરનું જો સૂત્ર આપણી પાસે કોઈ પણ હોય, દાખલા તરીકે એક જનરલ સૂત્ર લખીએ કે સ્થાનાંતરનું સૂત્ર એક્સ બરાબર આપણી પાસે આ તો એના નિયમો થઈ ગયા કે ઘાત ગુણાકારમાં આગળ આવે, એન આગળ આવે, ઘાતમાં એકનો ઘટાડો થાય, એનો ઘટાડો થયો અને અચળ પદ હોય તો એનું વિકલન શૂન્ય થાય. એનું એક્ઝામ્પલ જોઈએ કે એક્સનું સૂત્ર આપણી પાસે આવું કંઈક છે, એક્સ બરાબર એટી ક્યુબ પ્લસ બીટી સ્ક્વેર, સોરી અહીંયા માઇનસ કરી દઈએ, હાલો માઇનસ બીટી સ્ક્વેર પ્લસ સી, જ્યાં એ બી સી શું છે અચળાંકો છે કે જે સુધારો ન આવે ગમે એટલું કયો અચળાંક છે, એ બી સી અચળાંક છે. અચળાંક કોને કહેવાય કે જે પોતાનું મૂલ્ય ન બદલે, અચળ રહેતું હોય. કોઈ અક્કલમઠા હોય અને એ પોતાની જાતમાં સુધારો ન કરે તો એને આપણે અચળાંક કહીશું, કારણ કે એ પોતાની જાતમાં બદલાવ નથી લાવતા. એવી જ રીતે એબીસી અચળાંક છે પણ એ અક્કલમઠા નથી. તો હવે આ એક્સનું આવું સૂત્ર આપણી પાસે હોય તો એ નોંધવાનું મિત્રો કે એક્સ અહીં જ્યાં એક્સ સ્થાનાંતર દર્શાવે છે એક્સ, તો હવે આ એક્સ ત્યાં ચલના સ્વરૂપમાં છે એ નોંધવાનું. સૌપ્રથમ અહીં તો એક્સ ટીના સ્વરૂપમાં છે અને આપણે મોટા ભાગે ટીના સ્વરૂપમાં આવશે એનો જ અભ્યાસ કરવાનો છે. એક બે એક્ઝામ્પલ વિશિષ્ટ લઈશું કે જ્યારે એક્સ ટી સિવાયના અન્ય કોઈ સ્વરૂપમાં હોય, એટલે કે એક્સ આવું પણ આપેલું હોય તમને સ્થાનાંતર 5y³ -2y² +9, તો અહીં એક્સ વાયના સ્વરૂપમાં બને, પરંતુ આપણે 11માં નથી, મોટાભાગના ન્યુમેરિકલ ટીના સ્વરૂપમાં હશે. અહીં જે એક્સ સ્થાનાંતર જેના સ્વરૂપમાં હોય, જેના ફોર્મમાં હોય, અહીંયા જે ચલ હોય એ ચલની સાપેક્ષે વિકલન કરવાનું. તો અહીં એક્સનું કોની સાપેક્ષે વિકલન કરશું? ટીની સાપેક્ષે. તો એક્સનું ટીની સાપેક્ષે વિકલનને શું કહીશું? dx બાય dt બરાબર. તો એક્સનું ટીની સાપેક્ષે વિકલન શું મળે છે? આપણી પાસે નિયમ છે કે ઘાત ગુણાકારમાં આગળ આવે, 3 ને આગળ લઈ આવો, આ 3
પહેલાં આપણે એટી ક્યુબનું વિકલન કરીએ, 3 આગળ આવે, એ એમનેમ છે એટલે એ રહેશે, અને ટીની ઘાતમાં શું થાય, 1નો ઘટાડો, તો 3a ટી 3માંથી થઈ જશે અહીંયા 2, 3at સ્ક્વેર ઓછાના ઓછા બી, ટીનો વર્ગ છે તો એ આગળ આવશે, 2 થઈ જશે 2b, ટીની 2માંથી 1 ઘાતનો ઘટાડો કરીએ તો 2માંથી 1 જાય એટલે 1 વત્તા સી, અચળ પદ છે અને અચળ પદનું વિકલન 0 થાય, લખવાની જરૂર છે નહીં, વત્તા 0. તો આપણને એક્સનું વિકલન આ સ્વરૂપમાં, જો એક્સ હોય એટલે કે સ્થાનાંતર હોય, તો એ સ્થાન હોય તો એ સ્થાનનું સમયની સાપેક્ષે અથવા સ્થાનાંતરનું વિકલન કરીએ આપણને. આ જો સ્થાનાંતર દર્શાવતું હોય તો અથવા સ્થાન દર્શાવતું હોય તો એ વિકલન આપણને વેગ આપે છે. તો આ સમીકરણમાં આપણે આ વિકલન શું આપે છે? વિકલન તાત્ક્ષણિક વેગ dx/dt તાત્ક્ષણિક વેગ આપે છે. એ અને બીની કિંમત જાણતા હોઈએ આપણે, એ અને બીની કિંમત જો આપણને અહીંયા સૂત્રમાં આપી દીધી હોય કે જો a બરાબર 1 છે, બી બરાબર -1 છે, એની કિંમત આપી દીધી હોય આપણને, તો આ સૂત્રમાં આપણે મૂકીએ 3 1 dx/dt મળશે, 3 એની કિંમત 1 અને ટીનો વર્ગ ઓછા 2 -1 બીની કિંમત અને ટીનો 1 ઘાત એટલે ખાલી ટી, તો આપણને મળશે 3 ટીનો વર્ગ ઓછા વત્તા 2t. આપણને dx/dt નું સૂત્ર મળ્યું, અહીંયા હું લખી દઉં વ્યવસ્થિત કે dx/dt એ સરેરાશ એ શું દર્શાવે છે? તાત્ક્ષણિક વેગ 3t² + 2t. તો આ સમીકરણમાં આ તાત્ક્ષણિક વેગ દર્શાવે છે. t બરાબર 1 મૂકો 1 સેકન્ડ, એટલે t બરાબર 1 સેકન્ડે કણનો વેગ કેટલો હશે એ મળશે. દાખલા તરીકે મૂકીએ t બરાબર 1 સેકન્ડ, તો t બરાબર 1 સેકન્ડે તાત્ક્ષણિક વેગ આપણને v1 કહીએ, તાત્ક્ષણિક વેગ v1. તો dx/dt ના સૂત્ર છે જે એમાં t બરાબર 1 મૂકો, 3 1નો વર્ગ 1 વત્તા 2 1, 1નો વર્ગ 1 થશે, 3 × 3 વત્તા 2 × 2, જવાબ મળશે 5 મીટર પ્રતિ સેકન્ડ v1. એક્ઝેક્ટ 1 સેકન્ડનો સમયગાળો થાય છે, 1 સેકન્ડના સમયે કણનો વેગ v1 5 મીટર પ્રતિ સેકન્ડ હશે. આ જ સૂત્રમાં કોઈ તમને એમ કે ભાઈ 5 સેકન્ડે મૂકો કણનો વેગ, તો આપણે t બરાબર 5 મૂકી દઈશું, v5 dx/dt 3t² છે, સૂત્ર છે 3t², 3 5નો વર્ગ વત્તા 2 કૌંસમાં 5, 3 5નો વર્ગ 25 વત્તા 2 × 5 10, 3 × 25 75 વત્તા 10, જવાબ આવશે 85 મીટર પ્રતિ સેકન્ડ. ભાઈ 1 સેકન્ડે આટલો વેગ હતો, 5 સેકન્ડ થાય તો કણનો વેગ 85 મીટર પ્રતિ સેકન્ડ થઈ જાય છે. વેગ વધે છે, ઘટતો પણ હોય, એવું જરૂરી નથી કે વધે, વેગ ઘટતો પણ હોય. આ સૂત્ર ઉપર આધાર રાખે કે વેગનું સૂત્ર આપણને આ સ્થાન સમયનો સંબંધ કઈ રીતે આપેલો છે. અહીંયા જ માઇનસ હોય અથવા એની કિંમત હું માઇનસ લઈ લઉં, તો એની કિંમત જો માઇનસ હોય તો અહીંયા આપણને મળશે -3t². અહીંયા હું માઇનસ લખીશ, -75 -3 -75, અહીંયા જવાબ આવશે -65. -65 પ્રતિ મીટર સેકન્ડ આવે, એનો મતલબ કે કણનો વેગ કંઈ ઋણ નથી, પણ કણનો વેગ આપણે જે ધન દિશા ધારેલી છે એના કરતાં આ દિશામાં છે. ઋણની નિશાની ખાલી દિશા દર્શાવે છે, તો આપણે એવું કહી શકીએ કે કણનો વેગ આ દિશામાં છે. આ જ પરથી આપણે કોઈ એક્ઝેક્ટ ક્ષણ માટે તાત્ક્ષણિક વેગ મેળવવો હોય તો જો વિકલનનું સિમ્પલ સ્વરૂપ તમને આવડે કે વિકલન કેમ કરવું, બેઝિક, એ વિકલન કરી અને આપણે કણનો વેગ મેળવી શકીએ. આપણી એનસીઈઆરટીમાં એક એક્ઝામ્પલ છે, તે જોઈએ કે તેનું સોલ્યુશન કેમ કરવું. મિત્રો, આપણી પાસે એનસીઈઆરટીનું એક્ઝામ્પલ જોઈએ કે તાત્ક્ષણિક વેગ મેળવવા માટે વિકલનની પદ્ધતિનો ઉપયોગ કરી અને કઈ રીતે મેળવી શકીએ. તો અહીં આપણને એક્ઝામ્પલ 3.2 એક્ઝામ્પલ 3.2 કે 3 કાંઈ પણ હોય, આપણે અંદાજે લખીએ 3 પોઈન્ટ સમથિંગ છે ભાઈ. એક્ઝેક્ટલી નંબર મહત્વનો નથી, આપણે એનું સોલ્યુશન જરૂરી છે. x અક્ષને અનુલક્ષીને ગતિ કરતા કણનું સ્થાન x બરાબર a વત્તા bt²
આ સ્ક્વેર છે, ચેકાઈ ગયો સ્ક્વેર. એ વત્તા બીટી સ્ક્વેર વડે દર્શાવેલ છે. તો જો અહીંયા આમાં કેમ હતું, એક્સનો સંબંધ સ્થાનનો સમય સાથેનો સંબંધ, એ રીતે સ્થાનનો સમય સાથેનો સંબંધ દર્શાવેલ છે, જ્યાં એ 2.8.5 મીટર છે. હવે આ સ્થાનના સંબંધમાં એક્સ શું દર્શાવે છે, સ્થાન, અથવા એને સ્થાનાંતર કહીએ તો એ મીટરમાં હશે. તો આપણે જે આગળના અભ્યાસ કરીએ તો આગળના ચેપ્ટરમાં ડાયમેન્શનલ એનાલિસિસમાં પારિમાણિક સમીકરણની જે સુસંગતતા અથવા સમાંગતા, એમાં જોયું હતું કે જે ડાબી બાજુના પદનું પરિમાણ હોય એ જ જમણી બાજુના દરેક પદનું પરિમાણ હોવું જોઈએ. તો એક્સ સ્થાનાંતર મીટરમાં છે, તો એનું જે મૂલ્ય આપેલું છે 8.5 એ શેમાં આપેલું છે, મીટરમાં. અને બી 2.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, ટી સ્ક્વેર છે. ટી સ્ક્વેર, ટી તો સમય છે, તો સમયનો વર્ગ સેકન્ડ સ્ક્વેર થશે. તો આ બીટી સ્ક્વેરનું પારિમાણિક સૂત્ર મીટર જેવું થવું હોય તો સેકન્ડ સ્ક્વેરને આપણે મીટરના ભાગ્યા સેકન્ડ સ્ક્વેર વડે ગુણીએ તો સેકન્ડ સ્ક્વેર કટ થઈ જાય એટલે મીટર આવશે. પારિમાણિક સૂત્ર પરથી આપણે પણ આના એકમો મેળવી શકીએ. તે આગળ જોયું તો બી 2.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. એ બીની કિંમત આપેલી છે. અને ટીનું માપન સેકન્ડમાં છે. ટી બરાબર 0 સમયે તેનો વેગ કેટલો હશે, એનો એક્ઝેક્ટ મિનિંગ શું છે, ટી બરાબર 0 સમય થાય છે ત્યારે તેનો તાત્ક્ષણિક વેગ કેટલો હશે એ પૂછ્યું છે. અને 2 સેકન્ડ અને 4 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ કેટલો હશે. ટી બરાબર 0 સેકન્ડે તાત્ક્ષણિક વેગ કેટલો હશે એ પૂછ્યું છે. અને 2 સેકન્ડ અને 4 સેકન્ડે તેમનો સરેરાશ વેગ કેટલો હશે એ પૂછ્યું છે. તો આપણે તાત્ક્ષણિક વેગ તો ખબર છે કે જે એક્સનું આપણને સ્વરૂપ આપેલું છે, ટીના સ્વરૂપમાં એક્સ આપેલો છે, તેનું વિકલન કરો. સાધુ વાણીઓ અને કઠિયારો બંને ભેગા થાય એટલે વિકલન કરી નાખવાનું એકાદાનું, એટલે સીધો પ્રસાદ ફટાફટ મળે આપણને એના જેવું. તો એક્સ બરાબર એ વત્તા બીટી સ્ક્વેર છે. તો આ કિસ્સામાં આપણે તાત્ક્ષણિક વેગ મેળવવો છે. હવે ટી બરાબર કાંઈ પણ સમયે કીધું હોય, હવે એવું ન વિચારવાનું કે ટી બરાબર 0 સમયે તો કણ સ્થિર હોવો જોઈએ. કણ ક્યાંકથી ગતિ કરતો કરતો આવે ભાઈ, ગમે એમ રખડતો ભટકતો. ને આપણે જ્યારે જોવાનું શરૂ કરીએ ત્યારે એની ગતિ કાંઈક હોય, પણ આપણે જ્યારે મેજર કરવાનું શરૂ કરીએ, માપવાનું સમય નક્કી કરીએ, ચાલો આપણે જ્યારે જોઈએ ને કણ ગતિ કરતો અહીંયાથી ફટાફટ નીકળે, તો આપણે કહીએ કે જોયો, એટલે આપણે જે એક્ઝેક્ટ એ જોયો એટલે ટી બરાબર 0 સમયે આપણે અવલોકન કર્યું ત્યારે એ સમયે કણનો કંઈક વેગ હોય પણ અને પછી સ્થિર થતો હોય એવું પણ બને. એટલે ડાયરેક્ટ એવું ન નક્કી કરી લેવું કે 0 સમય છે તો કણ સ્થિર હોય, દરેક કિસ્સામાં આવું ન બને. તો એક્સ બરાબર એ વત્તા બીટી સ્ક્વેર આપેલું છે, એની કિંમત આપેલી છે 8.5 મીટર, બીની કિંમત આપણી પાસે છે 2.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો તાત્ક્ષણિક વેગ મેળવવા માટે વિકલન કરો, ટુકડા કરી નાખો. વિકલન કોનું કરીશું, એક્સનું. તો કે આખો ચલ કયો છે આમાં, કોના સ્વરૂપમાં એક્સ છે, ટીના સ્વરૂપમાં. ટીની સાપેક્ષે વિકલન કરો અને dx બાય dt. હવે મિત્રો જો વાયના સ્વરૂપમાં હોય તો આનું વિકલન આપણે કરીએ તો વાયની સાપેક્ષમાં કરશું તો જવાબ મળશે dx બાય dy બરાબર, આનો કંઈક આન્સર આવશે 3 × 5 = 15 વાય સ્ક્વેર માઇનસ 4 વાય અને આ અચળ એટલે 0 9 છે. તો જે આ વિકલન કર્યું આપણે અને જે જવાબ આવે છે dx બાય dy એ ખાલી એનું વિકલન થઈ ગયું, પણ dx બાય dy ને તાત્ક્ષણિક વેગ નહીં લઈ શકીએ. dx બાય dy ને હંમેશા તાત્ક્ષણિક વેગને હંમેશા dx બાય dt વડે દર્શાવવું પડે. dx બાય dy ને તાત્ક્ષણિક વેગ નહીં લઈ શકીએ. આ પ્રકારનું જ્યારે આપણે એક્ઝામ્પલ જોઈશું ત્યારે આપણને ખબર પડશે. તો અહીંયા આપણે હાલ પૂરતું એટલું કોન્સન્ટ્રેટ કરીએ કે dx બાય dt ને તાત્ક્ષણિક વેગ કહેવાય. હવે આનું વિકલન કર્યું છે તો એ શું છે, અચળ, કોઈ જાતે ફેરફાર ન પડે એને જાતમાં. તો આપણે એને અચળ પદનું વિકલન અહીંયા ક્યાંક લખી દીધું છે કે અચળ પદનું વિકલન 0 થાય છે, 0 કરી દો, વત્તા બીટી સ્ક્વેર, બી તો એમને એમ છે, ટી સ્ક્વેરનું વિકલન આપણે ટીની સાપેક્ષે જ બધું કરવું છે તો ઘાત આગળ આવશે 2b ઘાતમાં ઘટાડો ટી, 2 માંથી 1 જાય એટલે 1. તો જવાબ આપણને મળે છે dx બાય dt બરાબર 2bt, dx બાય dt બરાબર 2bt. તો અહીંયા આપણે ક્યારે તાત્ક્ષણિક વેગ મેળવો છે, t બરાબર 0 સેકન્ડ માટે આપણે તાત્ક્ષણિક વેગ મેળવીએ તો dx બાય dt બરાબર 2 × 8.5
ઇન્ટુ ટી ઇઝ ઇક્વલ ટુ ટીની કિંમત ક્યારે શું મૂકવી છે આપણને 0, તો જવાબ મળશે 0 ગુણ્યા ઘણું બધું એટલે dx બાય dt 0. અહીં આપણને t બરાબર 0 સમયે વેગ મળે છે 0 મીટર પ્રતિ સેકન્ડ. આપણે લખી દેવાનું t બરાબર 0 સમય માટે વેગ બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ. દર વખતે આવું ચોક્કસ ન હોય કે t બરાબર 0 સમયે કણ સ્થિર હોય. આ તો અહીંયા મળે છે તો લખી દીધું. હવે બીજું પણ આમાં ઘણું બધું પૂછ્યું છે. બીજું છે 2 સેકન્ડ અને 4 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ. હવે તાત્ક્ષણિક વેગ નથી પૂછ્યો, સરેરાશ વેગ પૂછ્યો છે. તો આગળના એક્ઝામ્પલમાં જોયું કે આપણે જ્યાં સંબંધ આપેલો છે, સંબંધ પરથી 2 સેકન્ડે કણનું સ્થાનાંતર કેટલું હશે જોઈ શકીએ. તો કે એક્સમાં આપણે એક્સ બરાબર a વત્તા bt સ્ક્વેર છે, તેમાં t બરાબર 2 સેકન્ડ માટે કણનું સ્થાન કેટલું દૂર હશે ઉદ્ગમ બિંદુથી. તો કે એક્સમાં આપણે આ સમીકરણમાં t બરાબર 2 મૂકીએ તો x બરાબર a ની કિંમત 8.5 વત્તા બીની કિંમત કેટલી આપેલી છે 2.5 અને t નો વર્ગ 2 નો વર્ગ કેટલો થશે 4. જવાબ મળશે આપણને 8.5 વત્તા 2.5 ગુણ્યા 4. 4 ગુણ્યા 2.5 એટલે 10, 10 વત્તા 8.5 એટલે 18.5. આનો મતલબ આ મીટરમાં હશે તો કે જ્યારે 2 સેકન્ડ એક્ઝેક્ટ સમય થાય છે ત્યારે, કારણ કે આ સૂત્ર સંબંધ શું દર્શાવે છે x અને t નો સંબંધ, t બરાબર અમુક t ની અમુક કિંમત માટે x ની કિંમત કેટલી મળે છે એના જેવું. તો x બરાબર t બરાબર 2 સેકન્ડ થાય છે ત્યારે આપણને x મળે છે. અહીંયા આપણે x2 લખીએ એટલે ખ્યાલ આવે કે 2 સેકન્ડ ત્યારે 18.5 મીટર જેટલું સ્થાનાંતર કરે છે. હવે t બરાબર 4 સેકન્ડ થાય, કારણ કે આપણે 2 સેકન્ડ અને 4 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ મેળવવો છે. તો સૌપ્રથમ સરેરાશ વેગ મેળવવા માટેનું સૂત્ર હવે સર્વસામાન્ય બધા જાણે છે કે એ સમયગાળા દરમિયાન સ્થાનાંતર કેટલું થયું અને એ સ્થાનાંતરના છેદમાં સમય. હવે સ્થાનાંતર મેળવવું એટલે કે એ 2 સેકન્ડથી 4 સેકન્ડ વચ્ચેનો જે 2 સેકન્ડનો સમયગાળો છે એ દરમિયાન કણના સ્થાનમાં ફેરફાર કેટલો થયો. તો આપણે ફેરફાર મેળવવા માટે તો એ પેલું મેળવવું પડે કે 2 સેકન્ડે કેટલું સ્થાન હતું, 4 સેકન્ડે કેટલું સ્થાન હતું, પછી એનો તફાવત મેળવશું એટલે આપણને ફેરફાર મળશે. તો તફાવત મેળવવા માટે પહેલાં 2 સેકન્ડે મેં સ્થાન જોયું. હવે t બરાબર 4 સેકન્ડે t બરાબર 4 સેકન્ડ માટે સ્થાન કેટલું મળે છે તો કે એક્સની આપણે કિંમત મૂકતા જઈએ. એની કિંમત આપણને 8.5 વત્તા 2.5 4નો વર્ગ બધાને ખબર છે 8.5 વત્તા 2.5 વત્તા 4નો વર્ગ 16. 16 ગુણ્યા 2.5 એટલે 16 દુ 32, 32 ને 8 40 ને 8 48.5. આપણને જવાબ મળશે 48.5 મીટર x બરાબર. કારણ કે 16 ગુણ્યા 2.5 કરીએ એટલે પહેલાં તો 16 દુ 32 અને 16 ના 0.5 એટલે 8, 32 ને 8 40 અને એને 8.5 એટલે 48.5 મીટર x4. 4 સેકન્ડે કણ એટલો બધો દૂર વહી ગયો 48.5 મીટર જેટલો. 2 સેકન્ડે એટલો જ દૂર હતો. તો 2 સેકન્ડથી 4 સેકન્ડ વચ્ચેના સમયગાળા દરમિયાન કણે કેટલું સ્થાનાંતર કર્યું. તો એ નોંધવા માટે મિત્રો આપણે અહીંયાની જગ્યામાં દાખલો ગણીએ. અહીંયા ખાલી જગ્યા છે ત્યાં કે આ ન્યુમેરિકલ અહીંયાથી સ્થાનાંતર કરીને આપણે અહીંયાનું સ્થાનાંતર કરાવી દઈએ. તો કે જ્યારે આપણે 2 સેકન્ડનો સમયગાળો 2 સેકન્ડથી 4 સેકન્ડનો સમયગાળો છે ત્યારે સ્થાનાંતર કેટલું મળે છે ડેલ્ટા એક્સ આપણને મળે છે 48.5 ઓછા 2 સેકન્ડે કેટલું સ્થાન હતું 18.5. જવાબ આપણને મળશે 48માંથી 18.5 બાદ કરીશું એટલે 30 મીટર. કેટલું સ્થાનાંતર કરે છે 2 સેકન્ડ અને 4 સેકન્ડની વચ્ચેનો જે સમયગાળો એટલે 2 સેકન્ડનો સમયગાળો છે એમાં એ સ્થાનાંતર કેટલું કરે છે 30 મીટર. તો હવે સરેરાશ વેગ v એવરેજ કહીએ કે v બાર કહીએ શું થશે તો કે સ્થાનાંતર છેદમાં સમયગાળો. સ્થાનાંતર કેટલું કરે છે 30 મીટરનું. સમયગાળો કેટલો લે છે 2 સેકન્ડ. સમયગાળો 2 સેકન્ડ લે છે ને, આપણે આ રીતે લખી શકીએ ડેલ્ટા ટી. અહીંયા ગણતરી કરી લઈએ ડેલ્ટા ટી બરાબર
4 ઓછા 2 2 સેકન્ડ 30 ભાગ્યા 2 15 મીટર પ્રતિ સેકન્ડ. તો જે 2 સેકન્ડ અને 4 સેકન્ડ વચ્ચેના સમયગાળામાં તેનો સરેરાશ વેગ મળે છે 15 મીટર પ્રતિ સેકન્ડ. તો આપણે એવું નોંધી શકીએ કે જ્યારે આપણને એક્સનું ટી સાથેનો સંબંધનું એક સૂત્ર આપેલું હોય ત્યારે આપણને તાત્ક્ષણિક વેગ મેળવવો હોય તો તેનું વિકલન કરીને અંતિમ જવાબમાં જે ક્ષણે તાત્ક્ષણિક વેગ મેળવવો છે ટીની તે કિંમત મૂકો. અને જો આ સૂત્ર પરથી સરેરાશ વેગ મેળવવો હોય તો કયા બે સમયગાળા વચ્ચે, માનો કે અહીંયા એમ પૂછે તમને કે 3 સેકન્ડ અને 6 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ મેળવો, તો હોમવર્કમાં આપણે થઈ શકે ને આવું. તો હોમવર્કમાં આપણે લખી લઈએ આ જ પ્રશ્નમાં આગળ કે 3 સેકન્ડ અને 6 સેકન્ડ વચ્ચેના સમયગાળા માટે સરેરાશ વેગ મેળવો. અને આપણે હોમવર્ક પણ કરી શકીએ આ રીતે. તો સરેરાશ વેગ મેળવવા માટે તો કે 3 સેકન્ડે કણનું સ્થાન ઉદ્ગમ બિંદુથી કેટલું દૂર હતું, પછી 6 સેકન્ડે કેટલું દૂર હતું, એટલે કે 3 સેકન્ડથી 6 સેકન્ડ વચ્ચેના સમયગાળામાં 3 સેકન્ડનો સમયગાળો થાય છે. એટલા સમયગાળામાં કણે સ્થાનનું આ બંને સમયે સ્થાનના તફાવતને કેટલું સ્થાનાંતર કરશું એ આપશે આપણને. તો કે આ બંને સમયે સ્થાનનો તફાવત ડેલ્ટા એક્સ લઈએ આપણને, તો એ આપણને આપશે કેટલું સ્થાનાંતર કરેલું છે 3 સેકન્ડથી 6 સેકન્ડ સુધીના સમયગાળા દરમિયાન. એ ડેલ્ટા એક્સની કિંમત મૂકવાની, પછી સરેરાશ વેગનું સૂત્રમાં ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી આવે. તો સમય કેટલો લાગે છે, 3માં કેટલી સેકન્ડ નાખીએ તો 6 સેકન્ડ થાય, તો કે 3 સેકન્ડનો સમય લાગે છે. તો અહીંયા જે સ્થાનાંતર કરે એ મૂકીશું, અહીંયા સમય મૂકીશું, તો કેલ્ક્યુલેટરનો પછી ઉપયોગ કરી લઈશું તો અહીંયા કંઈક જવાબ આપણને મળશે વેગનો, એ સરેરાશ વેગ મળશે. તો હવે આગળનો આપણે તાત્ક્ષણિક વેગનો અભ્યાસ કરીશું એ આગળના લેક્ચરમાં. આજે હાલ આટલું રાખીએ છીએ આજના લેક્ચરમાં. ઓલ ધ વેરી બેસ્ટ.